હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે सब મજામાં છો મિત્રો। આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 12 માટે અંગ્રેજી વિષય દ્વિતીય પરીક્ષા 2026 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો મટીરિયલ। તમને આ વિડીયોમાં શું મળશે? આઈએમપી શોર્ટ નોટ થઈ ગઈ, સ્પીચ થઈ ગઈ, ઈમેલ થઈ ગઈ, તમારો નિબંધ એસે થઈ ગયો અને ટ્રુ ફોલ્સ જવાબ સાથે આ વિડીયોમાં તમને મળશે। તો એના જવાબ પણ આપેલા છે ટ્રુ ફોલ્સના, તો એ પણ જોઈ લેજો અને તમામ જે મટીરિયલ અહીંયા આપવામાં આવશે એ તૈયાર કરી દેજો, કારણ કે અંગ્રેજી વિષય જે છે એ પરીક્ષામાં આંસુ લવરાવી દેશે તમારી આંખોમાં જો તમે તૈયારી નહીં કરો તો। બાકી સબ્જેક્ટ સાવ સહેલો છે, ઓકે। બીજા જે બધા સબ્જેક્ટો છે એ તો તોય થોડા કાઠા છે, પ્રશ્નો તમારે લાંબા તૈયાર કરવાના હોય છે। આમાં કશુંય નથી, 2-5 મિનિટ આમ પત્તા ફેર્યા એટલે ખતમ છે વાત। પરંતુ એના માટે કોન્ફિડન્સ જોઈશે અને અંગ્રેજીમાં વધુ માર્ક્સ લાવવા હોય તો પેપર પ્રેક્ટિસ વડે આવશે અને એ માટે ખાલી આપણે વાતો નથી કરવાની। પેપરો આપેલા છે અંગ્રેજી વિષયના પાછલી 2 થી 3 પરીક્ષાના ચેનલ ઉપર, તો ચેનલ ઉપર જાઓ, અંગ્રેજી વિષયના પેપરો તમારે સોલ્વ કરેલા છે જોવાના છે, વિડીયો તમને મળી જશે ઉપર જ। તો પેપર પ્રેક્ટિસ જો તમારે હશે તો તમે વધુમાં વધુ અંગ્રેજીમાં માર્ક્સ લાવી શકશો। અહીંયા જે પણ મટીરિયલ આપવામાં આવ્યું છે એ તમારે આ બધું જ છે મટીરિયલ એ તૈયાર કરવાનું છે, કારણ કે વાતો કરે વાયડા અને કરી બતાવે ભાયડા। યાદ રાખજો। તો ચાલો ચેનલને સબસ્ક્રાઈબ ઠોકો, વિડીયોને લાઈક ઠોકો અને આપણે તૈયાર કરી દઈએ હવે જે પણ મટીરિયલ અહીંયા આપેલું છે। પહેલું તો મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે જે તૈયાર કરવાની છે અને આમાંથી ઘણી બધી શોર્ટ નોટ મેં ચેનલ ઉપર મૂકી છે જવાબો સાથે। તો તમારે જે પણ શોર્ટ નોટ જોવે શોર્ટ નોટનું નામ લખો અને પાછળ લખો બાય કરો, પાછળ પછી બાય લખવાનું અને સ્કાય ઓફ એજ્યુકેશન એટલું કરી સર્ચ કરી દેવાનો, તમને જવાબો મળી જશે યુટ્યુબ ઉપર, ઓકે। પહેલી છે કન્ડિશન ફોર મેકિંગ લવ, ધ મિસ્ટીરિયસ પો ઓફ ધ મંકીઝ એન્ડ ઇટ્સ ઇફેક્ટ્સ, વર્લ્ડ્સ મિકી માઉસ એન્ડ ડિઝનીલેન્ડ, વર્લ્ડ અનફોરગેટેબલ મેન, short meditation and stress control exercise or the techniques to reduce stress। The title adjustment આવશે, bonding between Nana and Nani, the driver ants, the green and renewable resources, freedom according J. Krishnamurti। હવે આઈએમપી નિબંધો છે જે પહેલું તો છે માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ આવશે, એની નીચે છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, સે નો ટુ જંક ફૂડ, ગ્લોબલ વોર્મિંગ આવશે એના પછી books, trees are our best friend, positive attitude, each one driven, my favorite, national leader, the problem of noise pollution, superstitions even today આવશે અને women employee empowerment। હવે આવશે મોસ્ટ આઈએમપી સ્પીચ રાઇટિંગ। તો એમાં પહેલી સ્પીચ તમારે તૈયાર કરવાની છે સેવ વોટર ઉપર, પછી તમારે તૈયાર કરવાની સ્પીચ છે પ્રોબ્લેમ ઓફ વર્કિંગ વુમેન। તો આના ઉપર તમારે જે સ્પીચ તૈયાર કરી દેવાની છે। એના નીચે અહીંયા આપેલી છે ક્લીનલીનેસ ઉપર, શેના ઉપર? ક્લીનલીનેસ ઉપર। એની પછી છે સે નો ટુ પોલી બેગ્સ, એના ઉપર તમારે તૈયાર કરવાની છે શોર્ટ નોટ સ્પીચ તૈયાર કરવાની છે। એના પછી સ્પીચ તૈયાર કરવાની છે લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટ્રેડ, પ્રિપેર અ સ્પીચ ઓન ધ સબ્જેક્ટ સેવ ટ્રીઝ। તો ટ્રીઝ સેવ ટ્રી કરવાનું છે, એના વિશેની સ્પીચ છે। અને એક ખાસ જે છે આ ઘણી વખત પૂછાતી હોય છે કે ધ ઓકેશન ઓફ ધ રિટાયરમેન્ટ ઓફ ધ ટીચર, શિક્ષકની વિદાય સમારંભ જે હોય છે એમાં તમારે સ્પીચ બોલવાની હોય છે, તો એ તમારે તૈયાર જરૂરથી કરવાની છે, ઘણી વખત આવતી હોય છે। ઈમેલ રાઇટિંગ તમે જોઈ શકો છો, પહેલું તો છે રાઇટ એન ઈમેલ ટુ ધ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ અમૂલ ડેરી ફોર ગેટિંગ પરમિશન ટુ વિઝિટ ધ ડેરી। એના નીચે જે છે એ મોસ્ટ આઈએમપી ઈમેલ છે, ઘણી બધી વખત આ જ પૂછાય છે જેમાં કોઈ વસ્તુ ડેમેજ થઈ ગઈ હોય અને એને જે એક કામ સરખી ન કરતી હોય અને એને જે છે પાછી આપવાની હોય, રિપ્લેસ કરવાની હોય, કોઈ સેલમાંથી કોઈ વસ્તુ લીધી હોય અને રિપ્લેસ કરવાની હોય છે, એ ઘણી બધી વખત ઈમેલ આવતો હોય છે, તમારે તૈયાર કરવાનો છે। અહીંયા કઈ રીતનો ઈમેલ આવતો હોય છે તમે જોઈ શકો છો, મિસ્ટર ભાવિશ દવે રાઇટ્સ એન ઈમેલ ટુ flyshop.com રિક્વેસ્ટિંગ ટુ રિપ્લેસ ધ મોબાઈલ ફોન। અહીંયા કોઈ પણ વસ્તુ રિપ્લેસ કરવા માટે આવી શકે છે, કોઈ પણ વસ્તુ, ઓકે। He has purchased during mega sale as it is damaged and not working properly. Drop an email on flyshop.com@ymail.com on behalf of him in about 100 words। તો આ રીતના તમારે જે ઈમેલ આવશે એ તૈયાર કરવાનો છે, બહુ ઇમ્પોર્ટન્ટ ઈમેલ છે। એની નીચે તમે જોઈ શકો છો રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ કોંગ્રેચ્યુલેટિંગ હિમ હર ઓન હિઝ હર સક્સેસ।
એના નીચે પછી ચોથો નંબરનો છે, રાઇટ એન ઈમેલ ટુ અહેમદાબાદ કોર્પોરેશન કમ્પ્લેનિંગ અબાઉટ ધ ઇનસફિશિયન્ટ રોડ લાઇટ્સ. Write an email to your brother for tell how going your board exam preparation. જે પણ ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડ એક્ઝામ આવી રહી છે તો તમારે પણ બોર્ડ એક્ઝામનો જે છે ઈમેલ એ ઠોકે પરીક્ષામાં, તો તૈયાર કરી દેજો. એના અથવામાં રિપોર્ટ રાઇટિંગ આવતી હોય છે, તો રાઇટ અ રિપોર્ટ ઓન હાઉ યોર સ્કૂલ સેલિબ્રેટેડ એન્વાયરમેન્ટ ડે ઇન યોર સ્કૂલ. એન્વાયરમેન્ટ ડે વિશે તૈયાર કરવાનો રહેશે. રાઇટ અ રિપોર્ટ ઓન ધ રિપબ્લિક ડે સેલિબ્રેશન હેલ્ડ ઇન યોર સ્કૂલ. તો રિપબ્લિક ડે સેલિબ્રેશન વિશે તૈયાર કરવાનું છે. રાઇટ અ રિપોર્ટ ઓન હાઉ યોર સ્કૂલ સેલિબ્રેટેડ એન્વાયરમેન્ટ ડે. રાઇટ અ રિપોર્ટ ઓન બ્લડ ડોનેશન કેમ્પ. રાઇટ અ રિપોર્ટ ઓન હાઉ યોર સ્કૂલ સેલિબ્રેટેડ ધ ટીચર્સ ડે. વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ્સ, લિસન કેરફુલી ધીસ. જે છે આ શું છે, આ રિપોર્ટ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી દેજો. આવશે નહીં આવશે એવું શક્યતા છે, ઘણી વખત ટીચર ડે વિશેનો પૂછાય છે મિત્રો. આપણે પણ અંગ્રેજ બની ગયા અંગ્રેજી વાંચતા બોલો. યુ વિઝિટેડ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇન દિવાળી વેકેશન, પ્રિપેર અ બ્રીફ રિપોર્ટ ઓન ઇટ. તો વેકેશનમાં જો વિઝિટ કરી હોય કે ન કરી હોય, પરંતુ આવી શકે, તૈયારી રાખવી. રાઇટ અ રિપોર્ટ ઓન સ્પોર્ટ ડે સેલિબ્રેશન ઇન યોર સ્કૂલ. હવે એપ્લિકેશન રાઇટિંગ તમે જોઈ શકો છો, અહીંયા કેટલાક મુદ્દા આપેલા છે. અકાઉન્ટન્ટ વિશેની એપ્લિકેશન આવી શકે છે. એપ્લાય ફોર ટીચર, ગમે તે વિષયના ટીચર વિશેની એપ્લાય કરવા માટે આવી શકે છે. એપ્લાય ફોર પ્રિન્સિપલ માટેની પણ એપ્લિકેશન આવી શકે છે. લાઇબ્રેરિયન માટેની એપ્લિકેશન આવી શકે છે. અને મેનેજર માટેની એપ્લિકેશન આવી શકે છે. મેનેજર કોઈ પણ કંપનીમાં હોઈ શકે, કોઈ પણ ચીજ વસ્તુ રિલેટેડ હોઈ શકે. હવે નીચે ટ્રુ ફોલ્સ આપેલા છે, જે આપણે વાંચતા નથી. પીડીએફ જેમ ઉપર સ્ક્રોલ થાય એમ તમારે તમામ જે છે ધીરે ધીરે પીડીએફ સ્ક્રોલ થશે, તમારે વાંચતા જવાનું છે અને એના જવાબો સામે આપેલા છે તૈયાર કરતા જવાનું છે. બેકગ્રાઉન્ડમાં મસ્ત મ્યુઝિક મૂકી દઉં છું, તો એક વખત જોઈ લેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો. ને ઇંગ્લિશનું જે પેપર જે છે એ ચેનલ ઉપર મળી જશે, તો એક વખત એ પણ જોઈ લેજો. તો મળીશું નવા વિડીયોમાં, એ પહેલાં ટ્રુ ફોલ્સ જોતા જજો. હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ઠોકી દો અને તમામ જે વસ્તુ અહીંયા આપવામાં આવે છે એ સારી રીતે તૈયાર કરી દો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.